હા, બંને અમારા દાદા અને અમારા બેન બંને એક્સપાયર એક જ આ જ ડેટે બંનેનો એક્સપાયર થઈ ગયા હતા. અને આજે અમારા બાબા આંબેડકરનો જે હતો તે જન્મદિવસ થયો હતો. કાકા દાદા આપણે દાદાના કેટલા વર્ષ થયા છે ઉપથી એના? 17. ઓ તો જોઈ શકો અમારા દાદાના 17 થી 18 વર્ષ થઈ ગયા અને આપણે બેનના 10 વર્ષ થયા ને? બેનના અમારા બેન થયા એક્સપાયર એના 10 વર્ષ થઈ ગયા અને અમારા દાદાના 17 હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? આઈ હોપ કે તમે બધા ખુશી અને મજામાં જશો. તો આજે એક સારો એવો વિડીયો લઈને આવી શક્યો છે તમારા સમક્ષ. તો આજનો કોન્સેપ્ટ કંઈક વિડીયો એવો છે કે આજે છે 14 એપ્રિલ, જેમ કે અમારા સમાજના જે છે બાબા આંબેડકર તેમની જન્મ જયંતિ છે. તો તેના નિમિત્તે બહુ અમારા માટે આ ખાસ દિવસ કહેવામાં આવે છે. તો આજે એની ભવ્ય જે અમારા ગામ છે ત્યાં ભવ્ય રેલી એની કાઢવાની છે અને શોભાયાત્રા જે આ કહેવાય કે મસ્ત એક રેલી નીકળે ને એવું બધું ઘણું બધું આપણે તહેવાર જે રીતે સપ્તાહ રીતે કરવાનું છે. તો અત્યારે હું જઈ રહ્યો છું. આજનો દિવસ જે છે 14 એપ્રિલ, જે દિવસે મારી બેન છે તે ઓફ થઈ ગયેલ છે, મારાથી મોટી બેન. તો અત્યારે હું ત્યાં જઈ રહ્યો છું મારા ગામે જે છે દફનાવેલ, ત્યાં જઈ રહ્યો છું. અને ત્યાં જઈને પછી આપણે પાછા રિટર્ન આવવાનું છે. આપણા જે અત્યારે રહીએ છીએ ભેસાણ, ત્યાં આપણા બાબા આંબેડકર સાહેબની જે રેલી કાઢવાની છે તે રેલીમાં જોડાવા માટે. તો વિડીયો તમને જો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલમાં ઉપર પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને અત્યારે ચાલો આપણે નીકળીએ મેંદપરા જવા માટે. ને ત્યાંથી આવી ફરી પાછા આપણે ભેસાણ જઈએ અને રેલીમાં આપણે જોડાઈએ. ફાઇનલી અત્યારે જો અમે અહીંયા પહોંચી ગયા છે, જે અમારા બેનને આપણે જે કહીએ છીએ સમસાન, ત્યાં પહોંચી ગયા છે. અને હું ને મારા કાકા બંને અહીંયા આવી ગયા છે. તો અહીંથી શ્રીફળ વધારીને આપણે તરત જ જવાનું છે જે બાબા આંબેડકરને આપણો જે રેલીનો કાર્યક્રમ રાખ્યો છે ત્યાં આપણે ભેસાણ જવાનું છે ફરી. તો અત્યારે જો આપણે આ કાર્યક્રમ છે તે સમાપ્ત કરી દઈને ફરી પાછા જઈએ આપણે ગામે ભેસાણ. મારા કાકા જો નારિયેલને ફૂલે અને આ જોઈ શકો કે અમારા બેનનો ઓટો છે તે બનાવેલો છે. હવે નામ હાવા વિખાઈ ગયું, જો પાછું આપણે લગાડવું જો. અને આ પેલી બાજુ જો અમારે દાદાનો ઓટો બનાવેલો છે. ધોરું થઈ ગયું છે જો, હાવા લખાયેલું હતું પણ જો હાવ ધોરું થઈ ગયું. અને આ બાજુ જો અમારા દાદાનો ઓટો બનાવેલો છે અને આ જો અમારા બેનનો ઓટો બનાવેલો છે. આ રીતનું કંઈક છે. હા, બંને અમારા દાદા અને અમારા બેન બંને એક્સપાયર એક જ આ જ ડેટે બંનેનો એક્સપાયર થઈ ગયા હતા. અને આજે અમારા બાબા આંબેડકરનો જે હતો તે જન્મદિવસ થયો હતો. કાકા દાદા આપણે દાદાના કેટલા વર્ષ થયા છે ઉપથી એના? 17. ઓ તો જોઈ શકો અમારા દાદાના 17 થી 18 વર્ષ થઈ ગયા અને આપણે બેનના 10 વર્ષ થયા ને? બેનના અમારા બેન થયા એક્સપાયર એના 10 વર્ષ થઈ ગયા અને અમારા દાદાના 17 2015માં, એટલે 9 વર્ષ પૂરા થયા અને 10મું વર્ષ ચાલુ થયું છે. એટલા વર્ષ વિયા ગયા કંઈ ખબર જ ના પડી કે કેમ એટલા દિવસ વિયા ગયા. વર્ષોના વર્ષો વિયા જાય તો અત્યારે આ સમયમાં ખબર પડતી નથી કાંઈ. નારિયેલ આપણે ફૂલાઈ ગયું તો ચાલો આપણે અહીંથી શ્રીફળ વધારીને ફરી પાછા રવાના થઈએ આપણે ઘર તરફ. આપણે શ્રીફળ વધારી દીધું છે ને અગરબત્તી પણ જો બંને ઓટે આપણે કરી લીધી અને આપણે જો કચરાને પાછું સળગાવી નાખ્યો છે. તો હાલો હવે હું ને મારા કાકા પાછા ભેસાણ જઈએ આપણે રેલીમાં જવા માટે.
નો પ્યાર